ચલો મિત્રો, આજે આપણે મશીન વિશે જાણીએ. મશીનનું પૂરું નામ શું છે ખબર છે? સિંગલ નીડલ લોક સ્ટીચ મશીન. તો મશીનનું નામ શું કહેવાય છે? ફૂલ નામ છે એનું સિંગલ નીડલ લોક સ્ટીચ મશીન. મશીનના અલગ અલગ ભાગના નામ વિશે આપણે જાણીશું મિત્રો, બરાબર છે? કે કઈ વસ્તુ ક્યારે શું ઉપયોગ આવે છે, બરાબર છે? મશીન આને શું કહેવાય છે? આ આખું મશીન છે એને શું કહેવાય છે? મશીન, બરાબર છે? આખું ભાગો વિશે મેં તમને બતાવ્યું છે, બરાબર. પણ આમાં કદાચ તમને ન ખ્યાલ આવે તો મેં તમને પૂરેપૂરું ભાગોને છૂટા પાડી નાખ્યા છે અને ભાગ ને અલગ અલગ વિશે છૂટા પાડીને મેં તમને સમજાવું છું, એટલે તમને બધી વસ્તુનો ખ્યાલ આવી જાય છે કે આને આ જ વસ્તુ કહે છે, બરાબર છે મિત્રો. આને થ્રેડ સ્ટેન્ડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? થ્રેડ સ્ટેન્ડ. દોરાને કોન મૂકવાનો સ્ટેન્ડ એટલે થ્રેડ સ્ટેન્ડ. મિત્રો પ્રથમ તો આપણે પહેલું શું કરવું પડે છે? દોરો મૂકવા પડે છે, એટલે થ્રેડ સ્ટેન્ડ આને કહેવામાં આવે છે. ખાસ કરીને એટલું ધ્યાન રાખશો કે થ્રેડ સ્ટેન્ડ કયું છે, એટલે દોરાના કોન આની ઉપર મૂકવા પડે છે, તેને થ્રેડ સ્ટેન્ડ કહેવામાં આવે છે. બીજું છે પ્રેશર બાર. પ્રેશર ફૂટ જેના પર લગાવવામાં આવે છે તેને પ્રેશર બાર કહે છે. જો મિત્રો, આપણે પ્રેશર બાર એટલે કોને કહેવામાં આવે છે ખબર છે ને? પ્રેશર બાર જે સળિયો આવે છે, બરાબર છે, એની ઉપર પ્રેશર ફૂટને ફિટ કરવામાં આવે છે, બરાબર. એટલે તમને ખ્યાલ હોય તો શું એરો કરેલો છે, એરોથી ધ્યાન રાખશો, એટલે એને પ્રેશર બાર કહેવામાં આવે છે. એ જ રીતે આર્મર થ્રેડ ગાઇડ ટેન્શન સ્પ્રિંગ ઉપર આવેલો છે, તે છે જે જાદુ કે પાટરું મટીરિયલ સીવવાનું હોય ત્યારે તેને આગળ પાછળ ખસેડીને સેટિંગ કરવામાં આવે છે. મિત્રો ક્યારે બી આપણે સિલાઈમાં ભૂલ આવે કે સિલાઈ ખરાબ થાય છે ત્યારે આપણે શું કરવું પડે છે? તો ત્યારે આપણે એક ટેન્શન નટની ઉપર એક નાનું આ રીતના આવેલું હોય છે આર્મર થ્રેડ ગાઇડ, જેને આપણે ઉપરથી સેટિંગ કરી શકાય છે. એ જ રીતે નીડલ એટલે સોય કહેવાય છે. મિત્રો તમને ખબર છે ને કે નીડલ કોને કહેવાય છે? તો નીડલ સોયને કહેવાય. સાદી ભાષામાં સોય કહેવાય આપણે, ને એમ આપણે એને ઇંગ્લિશ શબ્દમાં એને નીડલ કહેવામાં આવે છે. હવે એ નીડલનો ઉપયોગ આપણે સારી રીતે કરવું જોઈએ. નીડલને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે નીડલ હાઈ સ્પીડ મશીનમાં કઈ નીડલ વપરાય છે? તો ઓર્ગનની. કઈ? ઓર્ગનની સહી વધારે વાપરવામાં આવે છે, જે સ્ટીલનું સારામાં સારું સ્ટીલનું હોય છે અને તે તૂટે નહીં પણ બાકી વળી જાય છે. હવે છે ફીડ ડોગ. ફીડ ડોગ એટલે જે નીડલ પ્લેટ નીચેના ભાગમાં ફિટ કરેલી હોય છે, તેનું કાર્ય કાપડને આગળ પાછળ ખસેડવાનું હોય છે. મિત્રો ફીડ ડોગ એટલે આપણે સાદી ભાષામાં શું કહેવાય છે? દાટી કહેવામાં આવે છે. દાટી એટલે કે જે કાપડને આપણે આગળ પાછળ ખસેડીએ છીએ તેને કહેવામાં આવે છે. જે નાની નાની દાટી જેવી દેખાય છે તેને ફીડ ડોગ કહેવામાં આવે છે. એ જ રીતે ટેન્શન ડિસ્ક. મશીનના આગળના ભાગમાં ટેન્શનના ભાગ સાથે હોય છે, જે દોરાને દબાણ આપવાનું કાર્ય કરે છે. મિત્રો આ તમે ટેન્શન ડિસ્કને જોઈ હશે, જે વચ્ચેનો ભાગ પેલું આવે છે, એની અંદરથી આપણે દોરો લઈ લઈએ અને દોરાને ઉપર ખેંચવાનો હોય છે. જ્યારે પણ સિલાઈ ખરાબ કે એવું થાય છે ત્યારે આ ઉપરનો જે આગળનો ભાગ છે એને દબાવવામાં આવે છે, અને આની અંદર શું થાય છે કે દોરાને સરખું દબાણ આપે છે. પછી એની ઉપરનો જે ટેન્શન સ્પ્રિંગ, એ ટેન્શન સ્પ્રિંગ આગળના ભાગમાં આવેલી છે, જે ડિસ્કને દબાણ આપવાનું કાર્ય કરે છે. એટલે મિત્રો આ સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગનો છૂટો ભાગ છે, એ આપણે ટેન્શન સ્પ્રિંગની સાથે તમે આગળના ટેન્શનમાં જોયું હશે, એ સ્પ્રિંગને શું કરવામાં આવે છે? ઉપર લગાવવામાં આવે છે અને ફિટ કરવામાં આવે છે. એ જ રીતે આ ટેન્શન નટ છે, જે એની ઉપરના ભાગમાં આવેલું હોય છે. ટેન્શન સ્પ્રિંગના આગળના ભાગ પર આવેલું છે, જે સ્પ્રિંગ પર દબાણ વધઘટ કરવાનું કાર્ય કરે છે. જો મિત્રો આની ઉપર નંબર પણ આપેલા હોય છે. આપણે વધારે પડતું દબાણ આપીએ તો બી દોરા ફિટ થઈ જાય છે, અને મીડિયમ દબાણ આપીએ તો તે દોરાને ઉપર નીચે જવા માટે થોડું સરળ અને વ્યવસ્થિત રીતે રહેવું પડે છે, એટલે બહુ વાંધો નહીં આવે છે.
એ રીતે કાર્ય. ટેકઅપ સ્પ્રિંગ. ટેન્શનના ડિસ્કની પાછળ આવેલી સ્પ્રિંગને ટેકઅપ સ્પ્રિંગ કહેવાય છે, જેનો એક છેડો ટેન્શન ડિસ્ક ઉપર યુ આકારનો હોય છે, જે દોરાને ઝટકો આપવાનું કાર્ય કરે છે. ટેન્શન ડિસ્કની પાછળ આવેલી સ્પ્રિંગને ટેકઅપ સ્પ્રિંગ કહેવાય છે, જેનો એક છેડો ટેન્શન ડિસ્ક ઉપર યુ આકારનો હોય છે, જે દોરાને ઝટકો આપવાનું કાર્ય કરે છે. મિત્રો, આની ઉપરથી આપણે દોરો ઉપર નીચે જતો હોય છે, અને તમને ધ્યાન હોય તો આ દોરો જ્યારે પણ આપણે આમ પેલું કરીએ છીએ ત્યારે ઝટકો આપે છે, એટલે કે વારંવાર આમ દોરો પેસ્ટ થયા કરતો હોય છે, એટલે બહુ તકલીફ નહીં પડે ને એના લીધે સિલાઈ પણ સારી આવતી હોય છે. તમે ધ્યાનથી જોજો. આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ક્યારે કોની વસ્તુ ક્યારે ઉપયોગ આવે છે. થ્રેડ ગાઈડ. થ્રેડ દોરાને માર્ગ બતાવે છે. થ્રેડ ગાઈડ એટલે નીડલની ઉપર છે, અહીંયા તમને બતાવવામાં આવ્યું છે. નીડલની ઉપર એક થ્રેડ ગાઈડ જેવો લગાવેલો હોય છે. એ શું કરવા છે, દોરો જ્યારે આપણે એમ સિલાઈ જ્યારે ચાલુ થાય છે ત્યારે ગમે તે બાજુ જતું ના હોય એના માટે આ થ્રેડ ગાઈડનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને મિત્રો એટલું ધ્યાન રાખવાનું કે થ્રેડ ગાઈડનો ઉપયોગ એટલા માટે થવામાં આવે છે કે કોઈ બી જગ્યા ગમે તેમ દોરો જતો ના રહે, એટલે વ્યવસ્થિત રીતે સોયની અંદર જાય, એટલે તેના લીધે સોય પણ વ્યવસ્થિત એમ છે ને દોરો વારંવાર આમ તેમ જાય તો કદાચ તૂટી જવાનો ભય રહે છે. હેન્ડ લિફ્ટર. હેન્ડ લિફ્ટર મશીનના પાછળના ભાગમાં તે આવેલું છે. તેના વડે પ્રેસ ફૂટને ઊંચું નીચું કરી શકાય છે. હેન્ડ લિફ્ટર તમને ખ્યાલ આવે છે કે પાછળના ભાગમાં આવેલું હોય છે. જ્યારે આપણે પ્રેશર ફૂટને ઊંચું કરવું હોય તો એને ફેરવવાનું અને નીચું કરવું હોય તો કરવું પડે, પણ એ હાનાથી થાય છે. હેન્ડ લિફ્ટર માત્ર ખાલી હાથથી થતું છે. અને બીજું આવશે ની લિફ્ટર. એ પગના નીચેથી, એટલે આપણે બે જગ્યાથી તમે ઉંચકી શકીએ છીએ. ઉપરથી પણ ઊંચકવું હોય તો થાય છે અને નીચેથી પણ ઊંચકવું હોય તો થાય છે. એ જ રીતે એને હેન્ડ લિફ્ટર કહેવામાં આવે છે અને સરસ હોય છે. આને ફેસ પ્લેટ કહેવામાં આવે છે. મશીનના આગળના ભાગમાં આવેલી પ્લેટને ફેસ પ્લેટ કહે છે, જે મશીનના આગળના ભાગમાં આવેલા ભાગોને ઢાંકેલા રાખે છે. ફેસ પ્લેટ તમે ધ્યાનથી જોજો કે તમારે જે મશીનનો ભાગ છે એનો ડાબી સાઈડ હોય છે. ડાબી સાઈડ જે ઉપરનો ભાગ આવેલો હોય છે એને ફેસ પ્લેટ કહેવામાં આવે છે. એ આખું તમે એને રાખો તો એને કાઢી લે તો ખુલી જાય છે. એની અંદર તો ફિટ કરવામાં આવે છે, એને ફેસ પ્લેટ કહેવામાં આવે છે. એની રબર છે, જે રબરને એની અંદર મૂકી દેવામાં આવે છે અને વ્યવસ્થિત રીતે તમે ફિટ કરશો તો બહુ વ્યવસ્થિત થઈ જાય છે. જો મિત્રો, હું આ બધું છોકરાઓને જે શીખવવા માગું છું એનાથી એને કાયમ માટે યાદ રહી જાય. ક્લિક ટેક અપ લીવર કવર. દોરો ગમે તે બાજુ જાય નહીં, તેમજ ઓપરેટર મશીનની ખૂબ જ નજીક માથું રાખે તો તેને વાગે નહીં અથવા અંતર જળવાઈ રહે તે માટે તેનો ઉપયોગ થાય છે. દોરો ગમે તે બાજુ જાય નહીં, તેમજ ઓપરેટર મશીનની ખૂબ નજીકથી માથું રાખે તો તેને વાગે નહીં અથવા અંતર જળવાઈ રહે તે માટે તેનો ઉપયોગ થાય છે. મિત્રો, ક્યારેક આપણે ખબર છે કે ઘણા વર્કરો કામ કરે છે અને એટલું માથું નમાવી દે છે ત્યારે લાગી ન પડે એના માટે આ લીવર કવરનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રેશર સ્પ્રિંગ રેગ્યુલેટર. મિત્રો, તમને ખબર છે પ્રેશર સ્પ્રિંગ રેગ્યુલેટર શું કામ આવે છે? પ્રેશર ફૂટનું દબાણ વધતું ઓછું કરવા માટે તેનો ઉપયોગ થાય છે. મિત્રો, આ પ્રેશર ફૂટનું વધતું દબાણ ઓછું એટલે તમને ખબર પડે કે જ્યારે કાપડ પર આપણે કામ કરીએ છીએ ત્યારે કોઈક કાપડ એવું હોય છે કે જેને દબાણ આપવાની જરૂર હોય છે, કોઈ કાપડ એવું હોય છે એકદમ પતળું હોય છે તો તે કાપડમાં ઓછું દબાણ આપવાનું હોય છે, અને જાડું આપવાનું હોય ત્યારે વધારે પડતું એને દબાણ આપવાનું કાર્ય કરે છે, જેને લીધે પ્રેશર ફૂટનો ઉપયોગ ખાસ કરીને કરવામાં આવે છે. હવે છે હોલ થ્રેડ આઇલેટ, એટલે કે 3 કાણાવાળું દોરા પસાર કરવાનો ભાગ જે દોરાને માર્ગ બતાવે છે. શું છે? 3 કાણાવાળું દોરા પસાર કરવાનો ભાગ જે દોરાને માર્ગ બતાવે છે. એટલે તમે જોજો, આમ આપણે મશીનના આગળના ભાગમાં હોય છે અને તેને વ્યવસ્થિત રીતે કરવાનું હોય છે ને એમાંથી આપણે દોરા પસાર કરવાનું કાર્ય પણ વ્યવસ્થિત રીતે કરીએ છીએ. બરાબર છે મિત્રો, એટલે બહુ વ્યવસ્થિત થઈ જાય છે. એટલે જો જે નિયમ અનુસાર બનાવવામાં આવે છે એ જ રીતે કરો. હવે હું આવ્યું છે થ્રેડ ટેકઅપ લીવર કવર. તેનું કાર્ય સોય દ્વારા શટલમાં ગયેલ દોરાને લૂપ બન્યા પછી વધારાના દોરાને ઉપર લાવવાનું છે, તેમજ ટેન્શન સ્પ્રિંગમાંથી સિલાઈ પૂરતો દોરો નીડલને આપે છે. જો મિત્રો, આ થ્રેડ ટેકઅપ લીવર છે તેને આ રીતે ગાઈડ કરવામાં આવે છે અને સ્પ્રિંગ તો તેનું કાર્ય શટલમાં ગયેલા દોરાને લૂપ બનીને
રેક્ટેક કપ લીવર તેનું કાર્ય એ રીતે થાય છે અને બહુ વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. પછી આવે છે ની લિફ્ટર. મશીનના પાટિયાના નીચેના ભાગમાં આવેલ છે, જેનાથી પ્રેશર ઉપર નીચે કરી શકાય છે. જો મિત્રો આને ઘૂંટણની નીચેના ભાગમાં આવેલું હોય છે, તેના આપણે ઘૂંટણથી જ્યારે પણ આપણે કરવામાં આવે છે તો ઘૂંટણથી આપણે એને ઉપર નીચે કરીએ છીએ અને બહુ વ્યવસ્થિત રીતે થાય. પગને આ રીતે હલાવવામાં આવે છે અને ગાડી નીચે હોય છે અને ઘૂંટણ પર આપણે એ રીતના સેટ કરવામાં આવે છે. જો કદાચ ઉપર નીચે થઈ ગયેલું હોય તો એને આપણે સેટિંગ કરવું હોય તો થઈ શકે છે, બરાબર છે, અને વ્યવસ્થિત રીતે સેટિંગ પણ થાય છે. એટલે એને ની લિફ્ટર કહેવામાં આવે છે અને પેલું આપણે અગાડી જોયું તેને હેન્ડ લિફ્ટર કહેવામાં આવે છે. અને થ્રેડ ઓફ પેડલ મશીનના સ્ટેન્ડના નીચેના ભાગમાં આવેલ છે, જેના ઉપર પગ મૂકી મશીન ચાલુ બંધ કરી શકાય છે. થ્રેડ ઓફ પેડલ, બરાબર છે. આને શું કરવું હોય છે કે જ્યારે પણ આપણે મશીન ચાલુ કરીએ તો પગ મૂકીએ છીએ. જો અમુક મશીનની અંદર એવું આવે છે પેડલ કે અગાડી પગ મૂકવાથી ચાલુ થાય અને પછાડી દબાવવાથી દોરો કટ પણ થઈ શકે છે, બરાબર છે. એ રીતે મશીનનું આવે છે. મશીનના જેના ઉપર પગ મૂકી શકાય, ચાલુ બંધ કરી શકાય છે અને બહુ વ્યવસ્થિત રીતે થઈ શકે છે. હું જેટલું પણ સમજાવું બાળકોને ખાસ એટલું ધ્યાન રાખવું, બહુ વ્યવસ્થિત સમજી લેજો. હવે આવે છે થ્રેડ ઓફ હવે શું આવે છે ઓઇલ ટેન્ક. મિત્રો આ ઓઇલ ટેન્ક છે. મશીનના નીચેના ભાગમાં આવેલી 700 ml ઓઇલ રહી શકે છે. મિત્રો તમને ખબર છે ને કે આની અંદર ઓઇલની ટાંકી હોય છે, એની અંદર તમે જોશો તો અંદર લખેલું હોય છે સ્લો ઓઇલ અને લો, બરાબર છે ને, હાઈ એમ લખેલું હોય છે. તો આપણે મીડિયમ ઓઇલ નાખવાનું છે, પણ જે આપણને એક બોટલ મળે છે એને પૂરેપૂરું એની અંદર 700 ml જેટલું હોય છે એટલું પૂરેપૂરું નાખી દેવાનું, એટલે જેનાથી મશીનની અંદર વ્યવસ્થિત રીતે ફરી શકે છે. અને બહુ વધારે પણ ઓઇલ ન નાખવાનું, કેમ કે વધારે આપણે નાખીશું તો શું થશે કે ઓઇલ મશીન દ્વારા બહાર પણ નીકળે છે કે જેનાથી કપડુંને ખરાબ પણ થાય છે. એટલે આપણે ઓઇલ એટલું જ રાખવાનું કે જે ખરાબ ન થાય, બરાબર છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખવું જરૂરી છે, બરાબર છે. એનો ઓઇલ ટેન્ક કહેવામાં આવે છે. હવે છે બોબિન અને બોબિન કેસ. મશીન સાથેનો પણ છૂટો ભાગ છે. બોબિનમાં દોરા ભરાવીને બોબિન કેસમાં મૂકીને દોરાને છેડો બહાર કાઢવામાં આવે છે. મિત્રો આ એક બોબિન કેસ છે અને બીજા શું છે એની અંદર રીલ છે. જો કહેવામાં આવે છે કે મશીન વગર મશીન આખું આપણી પર હોય, પરંતુ આ મશીનનો ભાગ એ બહુ જ અગત્યની વસ્તુ છે. એ જો આપણી સાથે ન હોય તો શું નહીં થાય, કંઈ પણ નહીં થાય, ની સિલાઈ મરાય નહીં, કંઈ નહીં થાય, બરાબર છે. એટલે મશીનનો છૂટો ભાગ છે. હવે શું છે શટલ. દાંતીના નીચેના ભાગમાં આવેલું છે, જેમાં બોબિન કેસ મૂકવામાં આવે છે. મિત્રો આને શટલ કહેવામાં આવે છે. શટલ મશીનનો એક છૂટો અને બહુ અગત્યનો ભાગ છે. એ શટલ વગર પેલું કહીને તેમ માણસનું હૃદયને જેવું તે મશીનનું હૃદય જેવું જ છે. આને શટલ કહેવામાં આવે છે. શટલ ના હોય તો એક પણ કાર્ય આપણે પૂરેપૂરું કરી શકતા નથી, બરાબર છે. અને બહુ વ્યવસ્થિત રીતે કામ કરવું હોય તો થાય છે. એટલે દાંતીના નીચેના ભાગમાં જ આવેલું છે, જેમાં બોબિન કેસ મૂકવું હોય તો મૂકી શકાય અને કામ પણ બહુ વ્યવસ્થિત રીતે કરી શકાય છે. એટલે એની અંદર પણ શટલ પણ ઘણા પ્રકારના આવે છે. હવે આવે છે બોબિન વાઇન્ડર. બોબિનમાં દોરો ભરવા તેનો ઉપયોગ થાય છે. મિત્રો આને શું કહેવામાં આવે છે, મશીનના જમણી સાઈડે જે ફિટ કરવામાં આવે છે, જ્યારે આપણે દોરા ભરવા માટે એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એનો ખાસ ઉપયોગ થાય છે. બોબિન વાઇન્ડર દોરો ભરવા માટે એનો ઉપયોગ થાય છે. કારણ શું છે કે જ્યારે આપણે એક બાજુ કંપનીની અંદર કેવું કરવામાં આવે છે, બે રીલ રાખવામાં આવે છે, એક રીલ લગાવી મૂકવામાં આવે છે અને એક દોરું કામ ચાલે કે જ્યારે આપણે રનિંગ કામ કરતા હોય તો એ આપોઆપ મશીનથી ભરાઈ પણ જાય છે અને પેલું પણ થઈ જાય છે, એટલે આપણું કામ અટકે નહીં.
હવે મિત્રો આપણે છે ને બેકટેક લીવર વિશે શીખીશું. સ્ટીચ રેગ્યુલેટરની નીચે આવેલું બેકટેક સિલાઈ લેવા માટેનો ઉપયોગ છે. બેકટેક શું કામ આવે છે મિત્રો, કે જ્યારે પણ આપણે સિલાઈ મારીએ ત્યારે સ્ટાર્ટિંગ અને એન્ડિંગની અંદર ફરજિયાત બેકટેક મારવામાં આવે છે. અને બેકટેક એટલા માટે મારવામાં આવે છે કે જ્યારે પણ સિલાઈ ઉખરી ન જાય, બરાબર છે, એટલા માટે બેકટેકની જરૂર છે. અને બેકટેક એટલું ખરાબ પણ નહીં મારવું કે જે વધારે પડતું કપડુંને ફાડી નાખે યા તો કંઈ પણ કરી નાખે છે, બરાબર છે. એટલે એટલું સાવચેતીથી ધ્યાન રાખો, બરાબર. પછી છે સ્ટીચ ડાયલ રેગ્યુલેટર. મશીનના આગળના ભાગમાં ગોળ ચક્ર કે જેમાં 0 થી 5 નંબર આપેલા હોય છે, જે ટાંકા નાના મોટા કરવા માટે તેનો ઉપયોગ થાય છે. 0 થી 5 નંબર એટલે મિત્રો 0 થી 5 નંબરના ટાંકા છે ખરું કે નહીં, તો એની અંદર લગાવવામાં આવે છે. હવે એની અંદર શું છે કે 1 નંબર પર થોડા મીડિયમ ટાંકા હોય છે, 2 નંબર પર થોડા મીડિયમ, અને 5 અઢી નંબર પણ થોડાક મીડિયમ હોય છે, અને 4 નંબર પણ મોટા વધારેમાં વધારે હોય છે, ટાંકા મોટા આવે છે, બરાબર છે. ને 5 નંબર સૌથી મોટા હોય છે. પણ જ્યારે 0 બધાને એવું થશે કે બધા પર ટાંકા આવે છે તો 0 પર કેમ નહીં આવે? 0 પર એટલા માટે નથી આવતું કે 0 પર કરવા જશું તો મશીન બંધ જ થઈ જશે, કે નહીં અગાડી ખસે અને નહીં પછાડી જશે, બરાબર છે. હવે છે હેન્ડવ્હીલ. મશીનના જમણા ભાગમાં આવેલું છે, જે મશીનને ગતિ આપવાનું કાર્ય કરે છે, બરાબર છે મિત્રો. શું કામ કરે છે? જે મશીનને જમણા ભાગમાં આવેલું છે, જે મશીનને ગતિ આપવાનું કાર્ય કરે છે. મિત્રો આ હેન્ડવ્હીલ છે, જે જમણા ભાગ પર આવેલું હોય છે અને બધાને ખ્યાલ જ હોય છે, એ મશીનનું ગતિ આપવાનું કાર્ય કરે છે. સ્પીડમાં એટલું ફરતું હોય છે, બરાબર છે. એને ખાસ કરીને હેન્ડવ્હીલ કહેવામાં આવે છે. બધાને ધ્યાન હોય. મિત્રો જે પણ મેં શીખવું છું ધ્યાનથી સાંભળજો અને વ્યવસ્થિત વિડીયોને સ્કીપ ન કરતા અને પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ઘણી બધી સમજ પડશે. અને જ્યારે પ્રેક્ટિકલની પરીક્ષા આવે છે ત્યારે 100% મશીનના ભાગો વિશે જ પૂછવામાં આવે છે. એટલે તમને મહેરબાની કરીને કહું છું કે વિડીયોને સ્કીપ ન કરતા પૂરેપૂરી જોજો, કે જેનાથી બધા ભાગો એટલે ક્યારે બી કોઈ એસેસમેન્ટ લેવા આવે તો તમે વ્યવસ્થિત રીતે સમજી શકો છો અને બહુ જ સરસ રીતે બનાવી મૂકો છો. હવે આમાં જે પણ કંઈ કમેન્ટ હોય તો તમે કરજો. ઓઇલ વિન્ડો. મશીનના ઉપરના ભાગમાં આવેલું છે, જે ઓઇલ મશીનમાં ફરી રહ્યું છે કે નહીં ગંદુ હોય તો પણ તે ખબર પડે છે. મિત્રો જો આ ઓઇલ વિન્ડો છે. ઓઇલ વિન્ડો એટલે તમને બધાને ખબર જ છે કે જ્યારે મશીન ચાલુ કરીએ ત્યારે મશીન ઉપર ઓઇલ ફરતું હોય છે, બરાબર છે, ફર્યા કરતું હોય છે. તમે ધ્યાન રાખશો અને ઓઇલ ખરાબ થઈ જાય ને તો પણ તમને ખબર પડી જાય કે ઓઇલ ખરાબ થઈ ગયું છે, બરાબર. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. ઓઇલ વિન્ડો શું કામ આવે છે, એટલે એ રીતે ખરાબ થઈ ગયું હોય તો ખાસ ઉપયોગ થાય છે, બરાબર છે. ને જો સારું ઓઇલ ઘટી ગયું હોય, ઓઇલ ઓછું થઈ ગયું હોય તો પણ ઉપર ફરતું બંધ થઈ જાય છે. એટલે એટલું ખાસ આપણે ધ્યાન રાખવાનું. ટેન્શન સ્પ્રિંગ અને ડિસ્ક દોરાને દબાણ આપવાનું કાર્ય કરે છે. પછી છે થ્રોટ પ્લેટ, વર્કિંગ પ્લેટ અને નીડલ પ્લેટ. થ્રોટ પ્લેટ મિત્રો તમે જોયું છે કે મશીનની અંદર જ્યારે પણ આપણે થ્રોટ પ્લેટનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આ પ્લેટ ફીડબેક હોય ને તેની વચમાં આ જે ગેપ પાડેલી છે એમાંથી ફીડબેક જતું હોય છે, એટલે કે દાટી તેની ઉપર આને થ્રોટ પ્લેટ મૂકવામાં આવે છે. એને નીડલ પ્લેટ પણ કહેવામાં આવે છે અને થ્રોટ પ્લેટ પણ કહેવામાં આવે છે. બીજી વસ્તુ કે ખાસ ધ્યાન રાખવાનું, પ્લેટ બે જાતની હોય છે, અલગ પ્રકારની પણ આવે છે. હવે આ સાઇડ પ્લેટ છે, જો મશીનના બેઝ પર શટલના ભાગને ઢાંકેલા રાખે છે, બોબિન કે નાખતી વગરે તેને ખસેડીને જોઈ શકાય છે. જો મિત્રો આ સાઇડ પ્લેટ કહે છે, આની આગળ ગઈ છે તેને નીડલ પ્લેટ કહે છે, અને સાઇડ પ્લેટ કહેવામાં આવે છે. મિત્રો મશીનના બેઝ પર શટલના ભાગને ઢાંકેલો રાખે છે, બોબિન કે નાખતી વખતે તેને ખસેડીને જોઈ પણ શકાય છે મિત્રો, બરાબર છે. પરંતુ આપણે હંમેશા બહુ વારંવાર આપણે આ નીડલ પ્લેટને ખોલીએ છીએ અને ખસેડીને જોઈએ છીએ તો કદાચ તૂટી જવાનો ભય રહે છે. એ જ રીતે પ્રેશર ફૂટ. મિત્રો પ્રેશર ફૂટ કોને કહેવામાં આવે છે? પ્રેશર ફૂટ પ્રેશર બારની નીચે જેને ફિટ કરવામાં આવે છે, જે કાપડ પર દબાણ આપવાનું કાર્ય કરે છે, એને પ્રેશર ફૂટ કહેવામાં આવે છે. પ્રેશર ફૂટ એ નીડલ પ્રેશર બારની નીચે ફિટ કરવામાં આવે છે. હવે આ બાર જે પ્રેશર ફૂટ કરાય એ બધા અલગ અલગ પ્રકારના હોય છે.
જ્યારે આપણે કોઈ સાદી સિલાઈ મારવા માટે તો પ્રેશર ફૂટા ઉપયોગ કરીએ છીએ. પછી કોઈ બીજો સિંગલ હોય છે તો સિંગલનો બી આવે છે પ્રેશર બાર. મિત્રો હવે બધા વિશે સમજી ગયા છે, પરંતુ એક ખાસ અગત્યનું છે તો સર્વો મોટર. આ મોટરમાં સ્પીડ વધારે ઓછી કરી શકાય છે. જો મિત્રો આવા મશીનની અંદર આવી મોટરો આવે છે એને સર્વો મોટર કહેવામાં આવે છે. અને એની અંદર શું ખાસિયત હોય છે બધાને ખબર જ હોય છે. જો આ પ્લસ અને માઇનસ બે દબાવેલા હોય છે. જ્યારે તમે મશીનને ચાલુ કરો યા તો ઓછું કરો. જો બાળકોને ખાસ શીખવવાનું હોય તો મશીનને ધીમું કરી દો એટલે માઇનસ કરી દો, અને જ્યારે તમને સ્પીડ જોઈતી હોય તો ત્યારે તમે પ્લસ પર બટન દબાવો, કે જેનાથી તમારે કરી શકો છો. બરાબર છે મિત્રો. ખાસ એટલું ધ્યાન રાખવાનું, બહુ વ્યવસ્થિત રીતે મજા આવે મશીન ચલાવવાની. જે જૂના જમાનાના મશીન ખરા એના કરતાં તો સારામાં સારું જ પડે છે આ મશીન ચલાવવા. હવે લાસ્ટમાં આવે છે ઓન ઓફ સ્વિચ, મશીન ચાલુ બંધ કરવાનો સ્વિચ. મિત્રો ખાસ કરીને આપણે જ્યારે આખું કામ કરીએ છીએ, આપણે જ્યારે ઉઠીને જઈએ છીએ ત્યારે શું કરવાનું હોય છે, મશીનને ચાલુ બંધ કરવાનું. એટલે કે જ્યારે આપણે ચાલુ કરીએ છીએ પછી જ્યારે જગ્યા છોડીએ ત્યારે ઓફ કરી દેવું જોઈએ, કે જેનાથી મશીન ચાલુ રહી ના જાય. એટલું ખાસ ધ્યાન રાખવાનું. બરાબર છે મિત્રો. નહીં તો પછી ખબર છે ને